મરણની એક પ્રક્રિયામાં મારો અનુભવ કહું. મારે એક જગ્યાએ જવાનું થયું. એક્ઝેક્ટ મરણ સમયે અમે ઓછા હાજર હોઈએ, એટલે અમે આપણે બેસવા જતા હોય, ખરેખરે જતા હોય, ખોટકે જતા હોય. પણ એક વખત હું ક્યાંક હાજર હતો ગામમાં, તે જઈ છીએ તે હજી કાઢવાના બાકી હતા. તે હું અહીંયા ફળિયામાં જઈને બેઠો, આપણી બધી સિસ્ટમ પ્રમાણે ફાળીયું લઈ. તો મને બોલાવ્યો કે અંદર પ્રદક્ષિણા ચાલે છે. તો હું ગયો તો ત્યાં બધા શ્રીફળ લઈને પ્રદક્ષિણા કરતા હતા. મને એક શ્રીફળ આપ્યું, મેં પ્રદક્ષિણા કરીને મૂક્યું. તો ત્યાં ઢગલો થયેલો શ્રીફળનો. 50-60 જણા એ પ્રદક્ષિણા કરી છે કુટુંબના લોકોએ. ને ત્યારે મને તો આશ્ચર્ય થયું. મેં કીધું અગાઉ તો આપણે આવું કંઈ કરતા નહોતા, આ ક્યારથી શરૂ થયું? તો એ કોઈને ખબર નહોતી. ધીમે ધીમે તપાસ કરી. તો એક જણાએ કોઈ પકડાવી દીધેલું, તેદુનું હાલે. હવે કોઈ ના નહોતું પડે. મેં તેથી ત્યાં બંધ કરાવ્યું. મેં કીધું આવું બધું ન હોય. સુખી હોય તો ભલે ચંદનના લાકડામાં તમ તારે એને અગ્નિદાહ આપો, પણ આમ રિવાજ તરીકે આવું ન દાખલ કરી દેવાય કે પૂછાય. પણ એ આપણે પૂછતા નથી, કહેતા નથી, સીધા ચાલુ થઈ જાય છે.